નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બહેનોને મળતી સહાયમાં વધારો કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. બહેનોને મળતી સહાયમાં વધારો કરવા રાજપૂત એકતા કેન્દ્ર દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં વિધવા બહેનોને મળતી સહાયમાં વધારો કરવા માટે રાજપૂત એકતા કેન્દ્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. વિધાનસભાના બજેટ સત્રમાં સહાય પેકેજનો સમાવેશ કરવા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ ગુજરાત રાજપૂત એકતા કેન્દ્ર ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજપૂત એકતા કેન્દ્રના મુખ્ય સંકલનકર્તા રમજુજી જાડેજાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વિધવા સહાય યોજના 1998થી અમલમાં છે. છેલ્લા 5 વર્ષથી તેમાં કોઈ વધારો નથી થયો. વિધવા મહિલાઓ કુટુંબનું ભરણ પોષણ કરવા અતિ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અન્ય રાજ્યોમાં સસ્તો ગેસ માસિક ₹2500 કે 3000 મળે છે. છેલ્લા ઘણા સમયથી રાજપૂત સમાજની રજૂઆત સતત ચાલુ છે. તેમ આ બાબતને ધ્યાને લેવામાં નહીં આવતા સમાજમાં દુઃખ અને હતાશાની લાગણી પરવટે છે. હાલ વિધાનસભામાં બજેટની પૂરક માગણી દરમિયાન આ બાબતનો સમાવેશ કરી સહાયમાં વધારો કરવો જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.